बीबी न्यूज में आपનું स्वागत है। हूँ छू शहाना सेठवाला। रुतबा ये विलायत में क्या ये गौस ने पाया है, अल्लाह ने वलियों का सुल्तान बनाया है। हजरत सैयद गौस पाक पीराने पीर शेख अब्दुल कादिर जीलानी रहमतुल्लाह अलैहिની યાદમાં 11મી શરીફની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। ત્યારે અનેક જગ્યા પર કુરાન ખ્વાની, ઝિક્ર શરીફ, બાલે મુબારકની ઝિયારત, સલાતો સલામ જેવા અનેક પ્રોગ્રામો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવની સામે આરામ ફર્મા હજરત સૈયદ જોરાવર પીર રહેમતુલ્લાહ અલૈહીની દરગાહ સામે આજ રોજ બપોરે 11મી શરીફ નિમિત્તે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આમ નિયાઝમાં 1000 થી 1500 જેટલા લોકોએ નિયાઝનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં 11 મનની નિયાઝ બનાવવામાં આવી હતી। 11મી શરીફની નિયાઝ યાકુતપુરા સૈયદ આબિદ બાપુ અને જાહિદ બાપુની નિગરાની હેઠળ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નિયાઝ દરમિયાન સૈયદ આબિદ બાપુના પુત્ર સૈયદ નજફ હુસેન બાવા સાહેબે ફાતિહા ખ્વાની કરી દુઆ કરી હતી। નિયાઝમાં દાલ પુલાવ અને મુતંજનની અલ્લાહ રખાભાઈ અને તેમના સાથી દ્વારા બનાવવામાં આવ્યા હોવાનું ખાલિદભાઈ અરબ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। लेके आ तो थाल लेके आ। ये बरसों बरस हमारे बाप दादा की परंपरा है और बाप दादा की परंपरा से चलती है और मैं 50 बरस का, मैं 40 बरस से तो मैं देख रहा हूँ। ये 11-12 मन की नियाज होगी और 1500 से 2000 आदमी खाते होंगे। और कहाँ से लोग नियाज का लाभ ले लेंगे? ये हमारे याकूतपुरा जिसके आना है, ये आम नियाज होती है, आम नियाज। घंटी क्लिक करो जेથી अपडेट न्यूज તમારા સુધી પહોંચી શકે।